જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. ચીખલી તાલુકાના વાંજણા ગામે કોંગ્રેસના સ્નેહમિલનમાં કાવેરી સુગરને લઈને ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો છે. કાવેરી સુગરનું ચાલુ ન કરવામાં આવશે તો કેબિનેટ મંત્રી અને સાંસદના ઘરે રામધૂન બોલાવ્યું છે. ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી સુગરનું નિર્માણ થાય તે પહેલા જ મૃતપાય બની છે. ચીખલી તાલુકાના સાદદવેલ ગામે કાવેરી સુગરનું નિર્માણ કરવામાં આવનાર હતું. કાવેરી સુગરના 25,000 સભાસદોની આશા પર પાણી ફરી વળ્યું છે. એનસીડીસી દ્વારા કાવેરી સુગરની હરાજી બાદ તેનો કબજો લેવાયો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કાવેરી સુગરને લઈને નિવેદન આપ્યું છે. ચીખલી વિસ્તારની કાવેરી સુગર જેને એનસીડીસી દ્વારા હરાજી કરવામાં આવી હતી, આજે 3 જાન્યુઆરીએ એનો કબજો લેવા અધિકારી સાથે ત્યાંના લોકો આવવાના હતા, પરંતુ અમે આજે સવારથી એમની રાહ જોતા હતા. પરંતુ ગઈકાલે મોડી રાત્રે એમણે ત્યાં તાળા સુગર ફેક્ટરીને મારીને કબજો લીધો છે. અમે કોઈપણ સંજોગે કોઈપણ ભોગે એમને કબજો આપવાના નથી. આવનારા દિવસમાં ડિરેક્ટરોના ઘરે જઈને અમે રામધૂન કરીશું. અહીંના કેબિનેટ મિનિસ્ટર જે છે એમની સાથે પણ એમની પાસે જઈને પણ રામધૂન કરીશું. અને જે જૂઠાલાલ જૂઠી વાત કરી ગયા છે કે અમે કોઈપણ સંજોગોમાં કાવેરી સુગર બંધ થવા દેશું નહીં, અને કોંગ્રેસના આગેવાન જૂઠી વાત ફેલાવે છે, પરંતુ આજે એ પોતે જૂઠા છે સાબિત થઈ ગયું છે. અમે આવનારા દિવસમાં આ જગ્યામાં જમીનમાં કોઈ કબજો લેવા આવશે તો અમે કબજો આપવા દેવામાં આવશું નહીં. પાછલા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પાછલા 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે, તો શું કહેશો? અમે વિધાનસભામાં પણ આ મુદ્દે જ્યારે જાહેર હરાજીની જાહેરાત આવી હતી ત્યારે વિધાનસભામાં પણ અમે તાત્કાલિક પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો, પરંતુ અમારો પ્રશ્ન કાઢી નાખવામાં આવ્યો હતો. પરંતુ આવીને અહીં અમે તે જ જમીનમાં ખેડૂતોનું આંદોલન આક્રોશ સભા પણ રાખી હતી, રેલી પણ કાઢી હતી. અને ત્યારબાદ ચીખલીના સ્યાદા ખાતે અત્યારના કેબિનેટ મિનિસ્ટર, ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય આવીને બાહેધરી આપી હતી કે અમે આ જગ્યા વેચાવા દેવાના નથી, પરંતુ આજે વેચાઈ ગયા પછી કબજો પણ લીધો છે. 30 વર્ષથી ભાજપની સરકાર અને છેલ્લા 10 વર્ષથી અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આદિવાસી ખેડૂતનું ભલું આમણે કર્યું નથી. આવનારા દિવસમાં અમે આ મુદ્દે આક્રમક બનીને ખેડૂતો સાથે દરેક જગ્યાએ જશું. વેચાઈ ગયા બાદ પણ સાંસદ દ્વારા સંમેલન કરવા માટે ખેડૂતનું શું કહેશો? વેચાઈ ગયા બાદ હવે આ જૂઠાલાલ કેવી જૂઠી પટ્ટી પડાવે તે ખબર નથી, પરંતુ વેચાઈ ગયા બાદ પણ લોકોને હૈયા ધરપ આપી હતી. લોકોને એવું હતું કે કોર્ટમાં, હાઈકોર્ટમાં અપીલમાં જશું, પરંતુ એ બધું કામગીરી કર્યા વગર જ અત્યારે એનસીડીસીએ કબજો લઈ લીધો છે.